વાવ થરાદમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ભારે વરસાદને કારણે થરાદ એપીએમસીમાં જણસ પલળી ગઈ। બાજરી, રાયડો સહિતની જણસીનો બોરીઓ વરસાદમાં પલળી ગઈ હતી અને મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાઈ ગયા હતા। તેમજ એસટી ડેપોના વર્કશોપમાં પણ પાણી ભરાઈ ગયા હતા। વરસાદને કારણે વેપારીની જણસની બોરીઓ પલળતા ભારે નુકસાનના સમાચાર છે। नहीं खेडूतनो दिवसे तोड़ाई जाए नाइट में एनो बधुं पटी जाए पण वेपारी ने नुकसान थोड़ो माठो वरसाद पवन वधारे होवाने कारणे एने एपीएमसी तरफथी अमने सूचना बी हती पण छतां वधारे पवन होवाने कारणे उपर टाटपत्री होय उड़ी जाए थोड़ो माठो नुकसान थयुं। बस रायडो ने अंडा जीरो हिसाब तो अमे बारे उतारता ज नथी। जो वधु बगड़े एवी क्वॉलिटी बारे ज नथी राखता पण वधारे आवक होवाने कारणे थोड़ी जग्या ना अभावने कारणे बारे थोड़ो उतर्यो होय ई आ जुओ तमे होमे बतावो मेणिया ढोकेला छे के नहीं। એવું છે કે તોલ થઈ ગયા હતા 5 વાગ્યા આગળ વરસાદ રાત્રે આવ્યો। ખેડૂતનો તો કોઈનો માલ બહાર હતો નહીં, જે હતો એ વેપારીનો માલ હતો અને માલ માર્કેટે સૂચના આલી હતી છતાં મેણીએ ઢોક્યા પણ પવન વધારે હોવાના કારણે કોઈ મેણિયું માથે રહેતું નથી, ઉડી જાય। એના કારણે થોડાકનું નુકસાન એ વેપારી નુકસાન છે। પડેલો માલ હોય એને કોઈ ગાડીને ભરણી હોય, કોઈને આગલા દાડાનો માલ પડ્યો હોય, એવી રીતે બધું થોડું વેપારી નુકસાન છે। માલમાં રાયડો ઈંડા મોસ્ટ ઓફ, બીજું તો કોઈ માલ જીરું ઇસેબુલ તો કોઈ બહાર રાખતું જ નથી, પણ મોસ્ટ ઓફ ઈંડા અને રાયડાને વધારે નુકસાન છે। થોડું વેપારીઓ અને ખેડૂતને કોઈ નુકસાન રૂપિયાનું નથી।